કે કોક માણસ બહુ પાપ કર્યા હોય ને, કોકનું ખોટું કર્યું હોય, વ્યાજે રૂપિયા આપી આપીને ખૂબ બીજા પૈસા પડાવી લીધા હોય, કોકની જમીનો લખાઈ લીધી હોય, કોકનું સરકારી નોકરી દરમિયાન કોકનું પડાવી લીધું હોય, એના ઘરમાં ક્યારેક કંઈક દુર્ઘટના બને ને જુવાન દીકરા દીકરી કે કંઈક કોક કમોત મરે ને પછી પાપી માણસની આંખ ખુલી જાય અને પછી એ માણસ એમ વિચારે કે ભાઈ હવે આ મોત થઈ ગયું, ત્યાંથી મારી આંખ ખુલી, હવે મારે બીજું નવું પાપ નથી કરવું. દોસ્તો, ગુજરાતમાં અનેક લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું, પણ એ બલિદાનથી આપણી આંખ ન ખુલી એટલા વર્ષ સુધી. આજ દેવભૂમિ દ્વારકાની અંદર ગયા વર્ષે 2 વર્ષ પહેલા ભાડતર ગામના ખેડૂતોએ પેલા 4 કરોડ રૂપિયા બૂચ મારી ગયા ભાજપના માણસો, એમાં આત્મહત્યા કરી લેવી પડી. દીકરીઓએ રોતા રોતા વિડીયો બનાવ્યો અને એ પછી 2024માં લોકસભાની ચૂંટણી આવી, કોક માણસનું મોત આપણી આંખ ન ખોલી શક્યું. આ મોરબીનો બ્રિજ તૂટ્યો, 150 જણાનું મોત થઈ ગયું, કેટલાય બાળકો નીચે પડીને ગુજરી ગયા. એ નિર્દોષ બાળકોનું મોત ગુજરાતની જનતાની આંખ ન ખોલી શક્યું. હરણીની અંદર બોટ ઊંધી પડી, કેટલાય છોકરા નિર્દોષ એમાં મરી ગયા. એ મરી ગયેલા છોકરાનું કમોત આપણી આંખ ન ખોલી શક્યું. ગુજરાતમાં આજે એક ખેડૂતને અગાઉ બીજા 2 ખેડૂત 3 ખેડૂતોએ આત્મહત્યા કરી માવઠાના કારણે. એ મોત પણ આપણી આંખ નહીં ખોલી શકે. રાજકોટમાં અગ્નિકાંડ થયો, કમોત મર્યા લોકો, એ મોત આપણી આંખ ન ખોલી શક્યું. દોસ્તો, માણસનું મોત થયા પછી જો આપણી આંખ ન ખુલવાની હોય ને તો વાંક ભાજપનો નથી. આપણે વિચારવું પડશે કે આપણી આંખ ખુલતી કેમ નથી. એક દીકરો મરી જાય ને તો ભ્રષ્ટાચારી લાંચિયા અધિકારીની આંખ ખુલી જાય કે હવે ન લેવાય પૈસા. અહીંયા તો મોત ઉપર મોત, મોત ઉપર મોત, મોત ઉપર મોત, અને છતાંય આપણામાંથી તે હજારો લોકો ભાજપ ભાજપ દબાવો, ભાજપ દબાવો, દબાઈ દબાઈ કરે. દોસ્તો, વાંક ભાજપનો કાઢવો કે આપણી અંદર આત્મમંથન કરવું? દોસ્તો, ખેડૂતોએ આપણે બધાએ આત્મમંથન પણ કરવું પડશે કે આપણી બાજુવાળો જો ભાજપને મત આપતો હોય તો 2 કલાક બેહાડીને સમજાવવો પડશે કે દુનિયામાં મોત થાય છે ને તને શરમ નથી આવતી ભાજપને મત આપતા? આંખ ખોલ, તારી આત્મા જગાડો, એવી વિનંતી આપણે બધાય કરવી પડશે. દોસ્તો, ખાલી આપણે પ્રશ્નો ઉપર ચર્ચા કરશું એનો અર્થ શું?